સુરત સુરત એટલે મિલોનું હબ. અલગ અલગ ઉદ્યોગોની અહીંયા મિલો છે. આ મિલોની અંદર કામ કરતા કામદારો કે જે પરપ્રાંતીય છે, અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આવીને વસ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ હોય, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત દેશ પર પણ એક મોટું સંકટ છે. એ સંકટ ગેસનું. ગેસની અછત વર્તાઈ રહી છે. લોકો તેનો ભોગ બની રહ્યા છે. ગેસની અછત હોય ત્યારે આની સીધી અસર મિલ પર પણ પડી છે. કામ કરતા જે પરપ્રાંતિઓ છે, એટલે કે કામદારો છે, મજૂરો છે, તેઓ હવે પોતાના વતન તરફ જવા રવાના થયા હોય તેવી પણ અપડેટ સામે આવી છે. સુરતમાં ઘણી બધી મિલો ચાલતી હોય અને મિલોમાં કામ કરતા કામદારો જ્યારે ગેસની અછત હોય, કામ ન ચાલતું હોય ત્યારે પોતાના વતન તરફ, એટલે કે જે જગ્યાના હોય, જે રાજ્યોના હોય તે જગ્યા પર જવા મજબૂર બન્યા છે. પરંતુ જેઓ મિલ માલિકો છે તેઓ દ્વારા તેઓને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ તમામ જે કામદારો છે, મિલોમાં કામ કરતા વ્યક્તિઓનું જમવાનું તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સવાર સાંજનું જમવાનું તેઓ પણ મિલ માલિકો તેઓની વ્યવસ્થા કરી અને તેઓને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હકીકત એવી છે કે અત્યારે જે ગેસની ક્રાઇસિસ કે જે કંઈ બીજી ક્રાઇસિસ ઊભી થયેલી છે એને માટે જે 2 કન્ટ્રી 3 કન્ટ્રી વિશ્વ યુદ્ધ કરી રહ્યા છે ને એમાં એવું લાગતું નથી કે ભાઈ જલ્દી કોઈ આનું કોમ્પ્રોમાઇઝ થઈને યુદ્ધ બંધ થાય. એટલે યુદ્ધ બંધ થવાનું નથી. તો ચાલુ યુદ્ધે આપણે જે બધા જવાબદારી લઈને આપણે ફરતા માણસો એ લોકો આપણે કંઈક તો મેનેજ કરી શકે છે ને. જ્યારે માનવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, વિકાસ તો ત્યારે ગેસ થોડો હતો. લાકડા ચાલે છે ને ગેસ પણ એવું નથી કે નથી છે, પણ જે લોકોમાં ભય ને દહેશત ફેલાવ્યું છે ને એને લીધે જે એકચ્યુઅલ તકલીફ છે એના કરતાં તકલીફ ખૂબ વધી ગઈ એવું બધાને અહેસાસ થાય છે. વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં યાર્નના રો મટીરિયલના ડાયરેક્ટ ભાવ એટલા વધ્યા છે કે કોઈ પણ વિવિંગ ઇન્ડસ્ટ્રી આ ભાવે યાર્ન લઈને બનાવીને વેચી શકવાની હાલતમાં નથી. વિવિંગનો એક ઇસ્યુ જુદો છે. વેરેઝ પ્રોસેસિંગમાં અમારે જેમ કોલસાની કમી હતી તો અમે કોલસાને એ કરીને અમે લિગ્નાઇટ પર અમે કોન્સન્ટ્રેશન કર્યું. ઠીક છે, એ ટોટલ સબસ્ટિટ્યૂટ નથી, પણ એક ટાઈમ બિંગ એક હિલિંગ પીરિયડ તો મળે આપણે ને તેમાં જે દહેશત ફેલાવવાની તે તો નહીં ફેલાય. એટલે આવા સંજોગોમાં અત્યારે જેમ અમારા જીઆઈડી પાંડેસરાની વાત કરીએ તો અમે લગભગ છેલ્લા 6-8 મહિનાથી ભોજનાલય ચલાવીએ છીએ. કોઈ વખત 1000, 1200, 1500, 2000, 2200 સુધી અમારા આમાં જે કામદારો જે લંચ બોક્સ મંગાવે કે ટિફિન મંગાવે, પેકિંગ પ્લાસ્ટિક પેકિંગમાં જાય છે, તો જમવા ઓછા આવતા હતા અને પેકિંગ વધારે જતા હતા. દરેક ઉદ્યોગોમાં જાય. આજે મારે ત્યાં કોઈ કારીગર છે, તકલીફ છે તો અમે કહે ચાલે 25 ટિફિનની 50 ટિફિન મંગાવી લો. એટલે અમે લોકોએ જ્યાં એક સેકન્ડ વૈકલ્પિક જે અમે લોકોએ જે એક સગવડ કરેલી છે, અત્યારે રોજથી 2 થી 2,500 3,000 કારીગરોના ટિફિન બોક્સ અમારા ત્યાં રોજ વધારાના જાય છે. એટલે અમે તૈયારી એના પર કરીએ છીએ કે ભાઈ આપનું જે ભોજનાલય છે એમાં કોમર્શિયલ ગેસ છે ને ગેસ પૂરતો મળે છે. માત્ર અમને બનાવવા વાળા માણસ તો એ લોકો એક બેચ બનાવતા હતા, એની જગ્યાએ તદ્દન 4 બેચ બનાવવા પડે. એટલે આ રીતે અત્યારે અમે લોકો એક ટેમ્પરરી અમે લોકો એક થોડુંક એ કરેલું છે કે જે પ્રોસેસિંગ કે જીઆઈડીસી પાંડેસરાના મેઇનલી કારીગરો છે, જલ્દી એ લોકો ગેસને લીધે ભૂખા રહી જાય અથવા તો લાઈનોમાં ઊભા રહેવું પડે, એને માટે અમે આ એક પ્રયાસ છે અમારો. હું એમ નથી કહેતો કે બધું જ બરાબર થવાનું છે, પણ અત્યારે જે એક આ ક્રાઇસિસ છે ને ત્યારે અમે લોકોએ અહીંયા ખુલ્લા મને ભોજનાલય ચાલુ કરેલું છે ને એમાં જેને આવવું હોય તે આવે. કોઈ પણ અમારે એવું નથી કે ભાઈ કોઈ માલિક પણ આવી શકે છે, બીજા એસ્ટેટમાંથી પણ આવી શકે છે, બીજા શહેરમાંથી પણ આવે છે. અમે કોઈ પણ રીતના ભેદભાવ વગર અમે આ ભોજનાલય ચલાવીએ છીએ ને તેમાં ડેઈલી 5,000 ઉપર આમાં ભોજન કરવા માટે તેમજ જેના જે લંચ બોક્સ કે એ થાય તે અત્યારે થઈ રહેલા છે. ને અમે લોકો કોઈને કોઈ સંજોગોમાં અમારે એક કામદારોને અને અમારી વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ બનાવી દીધું. ને જો વિશ્વાસ હોય તો બધાને ધીરજ રહે. વિશ્વાસ નહીં હોય ને પોતે જ તમે બિલકુલ નિષ્ક્રિય કે નિરાશાવાદી થઈ જાઓ તો એની જે નેગેટિવ ઇમ્પેક્ટ પડવાની છે એ ખૂબ મોટી પડવાની.